મેઘરજ ગાર્ડન નજીક આજે અચાનક બનેલી વીજ કરંટની દુર્ઘટનામાં 2 વ્યક્તિને કરંટ લાગવાની ઘટના સમાવી છે. ઘટનામાં ઉમરભાઈ મહમદભાઈ મીરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ઇબ્રાહીમભાઈ બાબુ મીરને કરંટ લાગતા ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બંને વ્યક્તિઓ પશુઓ માટે પાલો પાડવા જતા સમયે દુર્ઘટના બની હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાની ખબર પેલાતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ જીઆઈડીસીના અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. રિપોર્ટર ઓવેશ શેખ.